आना ही है, नहीं है यहाँ पे किसी को भी खेत पे, ठीक है। चलो आप लोग मजदूर लोग, इसलिए हम लोग ज़्यादा कुछ नहीं कह रहा हूँ मैं। अब इसीलिए मैं आपको कुछ नहीं, आप सब यहाँ से उठा के ये सब बाहर लेके जाओ, खाना खा लीजिए, कोई बात नहीं। आप तब तक आप तो सब इकट्ठा करके निकलो, बस यहाँ नहीं बैठना है, बस और कुछ नहीं। आप खाना खा लो पहले शांति से, और बाकी सब निकलो, ये सब उठाओ। चलो, बिना पूछे ऐसे ही कुछ भी कर देते हो। તમે જોયું કિસાનોના ખેતરની અંદર દારૂની બિયરની પાર્ટીઓ થાય છે રહી, આ કંપનીના માણસો અને આ આપણી પ્રજા, આપણું પોલીસ તંત્ર કિસાનોના જ ખેતરમાં બેસાડી અને આ બધી પાર્ટીઓ થાય છે। તો તું છે તને ના પાડી ઓલા ખેતરમાં જવાની, તો કેમ ખેતરમાં જતો હતો તું? અત્યારે તને જોયો મેં ના પાડી તોય શું જોવા જવાની હોય કે તમારા ખેતર છે, તમને ના પાડી કોઈ વાત નહીં, પણ જોવા શું કરવા જોવા જવું જોઈએ? તમે આતંકવાદી થઈને આવ્યા છો, અત્યારે દારૂની મહેફિલું કરો છો ખેતરામાં, પાછી અમને શીખાડો છો। લે હાલ હવે નીકળ બાર, હાલ ડ્રાઈવર નથી ને શેનો, નીકળો બાર, હાલો। એ શેના માટે જાસ? દારૂ પીને પછી બૂટે ભૂલી જાઓ છો તમારા? હા, એ તો આ દેખાય જ છે રે, આ બીરિયાના બાટલા ને પેલા અહીંયા કને બિયરની પાર્ટીઓ કરે ને પછી રાતના ભાન ન હોય એટલે ભૂલી જાઓ બધુંય। કોણ છે આ ટ્રેક્ટરનો નીટાજીનો ડ્રાઈવર? કઢાવો હાલો બધું બારું। હરિયા બરિયા તમારા રાખ્યાની કોઈ જવાબદારી કોઈ ખેડૂતની છે નહીં। અમે ખેડૂત છે, અમારી નીતિ નથી ચોરી કરવાની। સમજો ખેડૂત સામે કોન્ટ્રાક્ટર થઈને તમે આવી રીતે અત્યાચાર કરો ખેડૂતો ઉપર? નાખવાની જ નથી થતી ખેતરમાં કોઈ જાતના સાધનો। આ ટ્રેક્ટર વાળો કોણ છે? તમે કીધા ભેગે નીકળી જવા યાર। ડરજો નહીં હવે ખેતરમાં કોઈ અંદાજે, પછી જ સમજશો તમે બધા। પણ ડીઝલ ક્યારનો કહું છું રહ્યો, આટલી વાર હોય યાર તમને એમ નહીં, પણ કહું છું ભાઈ લોકલ છો તો લોકલની રીતે કામ કરો, બરાબર છે? અમારે કોઈ જાતનું નુકસાન નથી કરવું, પણ ભાઈ એ બધી હું ક્યારનો કહીને ગયો, બરાબર? તમે હજી ડીઝલ હવે કાઢવું છે, પણ તો વહેલું ડીઝલ નાખી દેવું જોઈએ ને, એર લઈ ગયો છે તો ભાઈ ખબર જ હોવી જોઈએ, બધાને ખબર છે। હવે કોઈ એક વસ્તુ હવે મારી વાત સાંભળ, એક વસ્તુ હું ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, હિટાચીને, જીસીબીને, ટ્રેક્ટરને કે તમારા કોઈ મજૂરને નુકસાન થશે એની જવાબદારી ખેડૂતની રહેશે નહીં। હવે જવાબદારી તમારી પર્સનલી રહેશે હો ભાઈની, કોન્ટ્રાક્ટર છો ને તમે ભાઈ, તમારી રહેશે હવે જવાબદારી, બરાબર? નમસ્તે, મારું નામ જનક નાથાભાઈ કાછડિયા, મારું ગામ બિલા, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર। ગઈકાલે મારી વાડી ઉપરથી પસાર થતી હાઈ ટેન્શન લાઇનનો તાર તૂટી પડવાથી મારા પિતાશ્રી નાથાભાઈ કુરજીભાઈ કાછડિયાનું દુઃખદ અવસાન થયું છે। આ જ વાડીમાં તાર તૂટવાની આ બીજી ત્રીજી ઘટના છે। વારંવાર પીજીવીસીએલને રજૂઆત કરી કોઈ કામ થયું નહીં અને આજે મારા પિતાજીને ખોવા પડ્યા છે। સરકારી તંત્રની ઘોર બેદરકારીએ મારા પિતાનો ભોગ લીધો છે। અનેક વખત આવી ઘટનાઓ બને છે અને નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે। ક્યાં સુધી સહન કરવાનું છે? હજુ સુધી તંત્ર કે સરકારમાંથી કોઈ પૂછવા પણ આવ્યું નથી। મારી સરકાર પાસે માગણી છે કે આવા બેદરકાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને આવી ઘટના ન બને તેની તકેદારી લેવામાં આવે। મેં તો મારા પિતાશ્રી ગુમાવ્યા છે, પણ બીજાને ન ગુમાવવા પડે એવું પ્રભુને હું પ્રાર્થના કરું છું।